મીઠાઈવાળાના ત્યાં ખૂબ જ મોંઘી મળતી મીઠાઈ આપણે ફક્ત 10 જ મિનિટમાં બનાવવાની છે, અને તે પણ એકદમ ઓછી સામગ્રીથી. જોવાથી કેટલી બધી સોફ્ટ લાગે છે અને એકદમ દાણેદાર ટેક્સચર છે. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આજે આપણે કલાકંદ બનાવવાનું છે, અને તે પણ ઇન્સ્ટન્ટ. એક બાઉલમાં 200 ગ્રામ મલાઈ પનીર લીધું છે. તેને હાથથી મસળી અને ક્રમ્બલ કરી લેવાનું છે. પછી એક પેનમાં પનીર નાખી 50 ગ્રામ દૂધ ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દૂધ નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ જો થોડું દૂધ ઉમેરશો તો પનીર ચવડ નહીં થાય અને મીઠાઈ બન્યા પછી બિલકુલ ડ્રાય નહીં લાગે. હવે તેમાં 150 ગ્રામ કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનું છે અને બસ સારી રીતે બધું ભેળવી દેવાનું છે. હવે મિશ્રણ ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે તેમાં થોડો ઇલાયચી પાવડર અને 8 થી 10 કેસરના દાંતણા નાખવાના છે. બસ ચલાવતા રહેશો એટલે મિશ્રણ આ રીતનું ઘટ્ટ થઈ જશે. એકદમ ડ્રાય નથી કરવાનું, બસ લચકા પડતું રહે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એક કન્ટેનરમાં તેને સેટ કરી લેવાનું છે. ઉપરથી પિસ્તાની કતરણ નાખી લેવાની છે અને અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે. આવનારા તહેવારોમાં અને વ્રતમાં આ મીઠાઈ તમને બહુ જ કામ લાગશે. રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. જુઓ, કટ આપવાથી પણ ખ્યાલ આવે છે કે કેટલું બધું સોફ્ટ કલાકંદ છે અને એકદમ જ્યુસી છે. તો જલ્દી બનાવો અને કહેજો કે કેવું બન્યું છે. થેન્ક યુ.